નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે જય કરિયર ઓનલાઈન ની અંદર કરંટ અફેર્સ ના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. હર વખતની જેમ આપણે દર વખતે નવા પ્રશ્નો અને એ પણ કહેવાય તો કે અધિકારીઓની નિમણૂક થઈ હોય એવા, કોઈ દેશો વચ્ચે કવાયત થઈ એવા અને કોઈ અધિકારીની નિમણૂક ક્યાં હતી થઈ હોય એવા અને સાથે સાથે ક્યાં ક્યાં દિવસો ઉજવવામાં આવે છે એની, તો હાલો મિત્રો આવા અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા જઈએ. તો ચાલો મિત્રો, આજે કંઈક પહેલો જ પ્રશ્ન એવો છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે અને એમાં કયો દેશ કીધો છે? સિંગાપોર પહેલા ક્રમે રહ્યો છે. કેટલામાં ક્રમે? પ્રથમ ક્રમે. પછી બીજું એવું કીધું છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારત છે એ 80માં ક્રમે રહ્યું છે. તો સાહેબ પહેલા તો આ પાસપોર્ટ છે એ શા માટે રજૂ કરવામાં આવે છે? તો કે એવા શક્તિશાળી દેશો, એટલે કે આ જે પ્રથમ ક્રમે દેશ હોય ને એ વિશ્વની અંદર બધા દેશોમાં એને વિઝા ફ્રી હોય, બધા દેશોમાં જઈ શકતા હોય. આવો પ્રથમ ક્રમનો કયો દેશ છે? તો કે સિંગાપોર. તો સાહેબ ભારત એમાં કેટલામાં ક્રમે રહ્યું છે? 80માં ક્રમે. મિત્રો આની આગળના વર્ષની વાત કરીએ ને, પેલા તો આની આગળના વર્ષની આપણે વાત કરતા જઈએ મિત્રો, તો ત્યારે ભારત છે ને 2025માં 85માં ક્રમે હતો. તો આ વખતે 5 ક્રમમાં શું થયો છે? સુધારો થયો છે. અને ભારત છે ને એ વિઝા વગર કેટલામાં દેશોમાં જઈ શકે? 85 દેશોમાં વિઝા ફ્રી જઈ શકે છે ભારત પોતે. અને આની અંદર પ્રથમ ક્રમે કયો દેશ છે? સિંગાપોર. મિત્રો એવો પણ પ્રશ્ન બની શકે તો બીજા અને ત્રીજા ક્રમે કોણ છે? મિત્રો બીજા ક્રમે 2 દેશ છે, જાપાન છે અને સાઉથ કોરિયા છે. જ્યારે ત્રીજા ક્રમે ડેનમાર્ક, સ્વીડન, સ્પેન, લક્ઝમબર્ગ, સ્વિટ્ઝરલેન્ડ, આવા બધા દેશો ત્રીજા ક્રમે. મિત્રો એક ક્રમે એક જ દેશ હોય એવું જરૂરી નથી, એક કરતા વધારે દેશ હોય છે. તો મિત્રો હાલો પહેલા તો આની અંદર જોઈએ કે આપણે આ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમે રહ્યું છે, એ હવે સાચું છે? તો કે હા. પ્રથમ ક્રમે કોણ છે? સિંગાપોર છે, એ પણ સાચું છે. તો પહેલું અને બીજું મતલબ કયું વિધાન સાચું છે? તો કે પહેલું અને બીજું બંને વિધાન સાચા છે એવો ઓપ્શન કોઈ છે? હા મિત્રો, કયો ઓપ્શન છે? તો કે બી, 1 અને 2 બંને સાચા છે. આની અંદર પ્રશ્ન આમ પણ બની શકે છે મિત્રો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારત 80માં ક્રમે રહ્યું છે, તો 2025માં ભારતનો કેટલામો ક્રમ હતો? તો કે 85મો. બીજા અને ત્રીજા ક્રમે કોણ છે એવો પ્રશ્ન પણ બની શકે છે. એક કરતા વધારે વિધાનો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશે યાદ રાખવા. તો ચાલો મિત્રો આવો બીજો જ કંઈક અગત્યનો પ્રશ્ન પણ આપણે લેતા જઈએ. મિત્રો એક ઓપરેશન હતું, તો કે ઓપરેશન સ્વદેશ એ કયા દેશમાં રહેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મહત્વપૂર્ણ મિશન હતું? પહેલા તો સાહેબ આ ઓપરેશન શા માટે કરવામાં આવે? તો કે વિદેશની અંદર જે પણ ભારતીય નાગરિકો છે એમાં વિદ્યાર્થી પણ હોય, વૃદ્ધ લોકો પણ હોય કે બાળક પણ હોય, એ અભ્યાસ હેતુથી ગયા હોય, કોઈ ફરવાના હેતુથી ગયા હોય અને ત્યાં કોઈ કારણસર કટોકટી લાગે છે અથવા તો યુદ્ધ થાય છે, ત્યારે ભારતીય નાગરિકોને સેફલી ભારત દેશમાં લઈ આવવા માટે જે મિશનો કરવામાં આવે છે એ પૈકીનું મિશન કયું હતું? ઓપરેશન સ્વદેશ. મિત્રો આવું જ એક બીજું પણ ઓપરેશન થયું હતું, ઓપરેશન સિંધુ. ઓપરેશન સિંધુ. અને એ સિવાય એક બીજું આવું પણ એક ઓપરેશન હતું, ઓપરેશન ગંગા. કયું હતું? ઓપરેશન ગંગા. તો સાહેબ આ ઓપરેશનો કયા દેશમાં? મિત્રો પેલા તો જણાવી દઉં, ઓપરેશન ગંગા છે ને એ રશિયા અને યુક્રેન જે છે ને, યુક્રેન, એ બંને વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હતું ને ત્યારે યુક્રેન દેશની અંદરથી ભારતમાં વસતા નાગરિકો અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે જે મિશન ભારત સરકારે ચલાવેલું એને શું નામ આપ્યું હતું? ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું. મિત્રો એવી જ રીતે જૂન મહિનાની અંદર, જૂન 2025 ની અંદર જ્યારે યુદ્ધ ચાલુ હતું મિત્રો, આની અંદર ઓપરેશન સ્વદેશ હમણાં જ તાજેતરમાં જ જ્યારે વિદેશની અંદર યુદ્ધ ચાલુ છે ઈરાનની અંદર, અને એ ઈરાનની અંદર જે ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે, નાગરિકો રહે છે, એને સ્વદેશથી પાછા લઈ આવવા માટે ઓપરેશન સ્વદેશ એવું નામ આપીને પાછું લઈ આવવામાં આવેલા. તો જ્યારે જૂન 2025માં પણ આવું ફરીથી અહીંયા યુદ્ધ થયેલું, તો ત્યાંથી પાછા લઈ આવવા માટે કયું મિશન ચલાવવામાં આવેલું? ઓપરેશન સિંધુ. તો મિત્રો એવો કયો જવાબ આવે છે એની અંદર? તો કે જવાબ છે ઈરાન દેશ. કયો દેશ છે? ઈરાન દેશ. તો આવા દરેક દેશની અંદર જો ભારતના નાગરિકો વસે છે એને ફરીથી ભારતમાં લઈ આવવા સેફલી આવા મિશનો ભારત સરકાર સ્વખર્ચે ચલાવે છે. તો આની અંદર જવાબમાં શું આવશે મિત્રો? તો કે ઈરાન. તો હાલો મિત્રો આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ જાણતા જઈએ. મિત્રો આ કંઈક એનો ફોટો છે કે જ્યારે પણ ઈરાનથી ભારતીય સૈનિક જે વિદ્યાર્થીઓ છે, નાગરિકો છે, એ આવતા હતા તો થોડુંક એના મોઢે સ્માઇલ હતું કે ભાઈ આપણે આપણા દેશમાં જઈએ છીએ, આપણી સરકાર આપણા માટે આ કામ કરે છે કે આપણે આપણા દેશમાં લઈ જઈએ છીએ.
આનો કંઈક ચિત્રાત્મક ફોટો છે જેના લીધે શું થાય આપણે ચિત્ર જોઈએ તો વધારે યાદ રહે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ભારતમાં દર વર્ષે કઈ તારીખના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડે ઉજવવામાં આવે? પરંતુ સાહેબ સ્ટાર્ટઅપ એટલે હું મિત્રો હાલના સમયની અંદર જે પણ બિઝનેસ આવે ને એમાં દરેક લોકો નાનું નાનું કંઈક બિઝનેસ ખોલે એને સ્ટાર્ટઅપ નામ આપવામાં આવ્યું. આવું દર વર્ષે અને એમાંય ખાસ કરીને આ દિવસ 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 17 કે 18 આની અંદરથી ખાસ મિત્રો યાદ રાખજો 16 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે. તો સાહેબ 16 જાન્યુઆરી જ કેમ મિત્રો નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારતના વડાપ્રધાન છે જે નરેન્દ્ર મોદી નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામની યોજના એને 16 તારીખ ના રોજ મતલબ કે 16 જાન્યુઆરી ના રોજ શરૂ કરાવેલી અને ત્યારથી નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે કઈ તારીખના તો કે 16 જાન્યુઆરી ના રોજ કયો દિવસ ઉજવે? નેશનલ સ્ટાર્ટઅપ ડે ઉજવે છે. અને શા માટે ઉજવે છે તો કે જે પણ નવીવાન લોકો છે એ અભ્યાસ પૂરો કરી અને બિઝનેસ પ્રત્યે નાના નાના સ્ટાર્ટઅપ ખોલી શકે ને એના ઉત્સાહ મળે એટલા માટે આ સ્ટાર્ટઅપ ડે ઉજવવામાં આવે છે. અને એની અંદર જે સાહસિક યુવાનો છે એને ભારત સરકાર દ્વારા અલગ અલગ સ્કીમ હેઠળ એની લોન પણ આપવામાં આવે છે. એવી યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ કહેવાય. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ આવી 16 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવેલી. એટલા માટે એ દિવસ કઈ તારીખના રોજ ઉજવાય છે? 16 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. ફરીથી કહું દિવસો પણ પરીક્ષાની અંદર અગત્યના છે અને એની અંદરથી પણ પ્રશ્ન આવતા હોય છે. હાલો મિત્રો આવો બીજો જ કંઈક પ્રશ્ન જોતા જાય. મિત્રો આ નેશનલ સ્ટાર્ટઅપ ડે છે તો એનું કંઈક એક ચિત્ર છે. આવી રીતે એની થીમ રાખેલી હોય છે. 16 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. હાલો મિત્રો બીજો જ કંઈક આવો પ્રશ્ન છે પર્યાવરણીય ક્ષેત્રમાં. મિત્રો પર્યાવરણ એટલે શું? તો કે હાલના સમયમાં એમાં પણ અત્યારે આધુનિક ટેકનોલોજી ધરાવતા યુગમાં પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃતિ મળે ને એટલે સરકાર દ્વારા અલગ અલગ એવોર્ડ આપવામાં આવે. એમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે એક, એનું નામ છે ટાઇલર. એ હાલમાં જ એક વ્યક્તિને આપવામાં આવ્યો છે અને કોને આપવામાં આવ્યો છે? પહેલા તો મિત્રો આ ટાઇલર પુરસ્કાર હું કરવા આપવામાં આવ્યો તો કે મૂળ છે ને મૂળ સાહેબ મૂળ એટલે હું મિત્રો તમને જણાવી દઉં વનસ્પતિ છે ને એના મુખ્યત્વે 3 ભાગો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ. એમાં મૂળ છે ને એ પાણી છે અને ખનિજ ક્ષાર ને ખોરાકના ઘટકો છે એ જમીનમાંથી મેળવે છે અને ત્યારબાદ એ 2 પેશીઓ છે જલવાહક અને અન્નવાહક એના દ્વારા પ્રકાંડ મારફતે ક્યાં સુધી પહોંચાડે છે? પર્ણ સુધી. અને મિત્રો પર્ણ છે ને એને તો વનસ્પતિનું રસોડું કહેવાય કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આની અંદર મૂળ છે ત્યાં ફૂગ વિશે અને ફૂગનું કાર્ય શું ને એ વિશે માહિતી એક વૈજ્ઞાનિકે આપી અને ઉત્કૃષ્ટ માહિતી સાથે આ ફૂગ છે એ આને પણ મૂળને ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે. મિત્રો ફૂગ છે ને જનરલી આમ જોઈએ ને તો પરાવલંબી છે. કેવું છે? પરાવલંબી. બીજા પર આધાર રાખે ખોરાકનો. અને આના વિશે સંશોધનો કર્યા આ વૈજ્ઞાનિક. અને એ વૈજ્ઞાનિક કોણ છે મિત્રો? તો કે ટોબી કિયર્સ નામનો વૈજ્ઞાનિક છે જેને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? ટાઇલર નામનો પુરસ્કાર. અને મિત્રો જણાવી દઉં એ પર્યાવરણીય ક્ષેત્રનો ઉત્કૃષ્ટ એવોર્ડ છે અને હાલમાં જે વ્યક્તિને આપવામાં આવ્યો છે. અને આ શેના માટે આપવામાં આવ્યો? કે મૂળની અંદર પ્રશ્ન એવો પણ પૂછી શક્યો પર્યાવરણીય ક્ષેત્રનો ટાઇલર એવોર્ડ વનસ્પતિના કયા ભાગના સંશોધન બદલ આપવામાં આવ્યો છે? તો કે શેના વિશે? મૂળ વિશેની માહિતી બદલ. તો ચાલો મિત્રો આની અંદર હજી આગળના પ્રશ્નો જાણતા જઈએ. જે વાત કરી છે બોબી કિયર્સ એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એની અંદર કંઈક આવું ચિત્ર રાખેલું હોય છે અને આ વ્યક્તિને આપવામાં આવ્યો છે એક મહિલા છે. ખાસ યાદ રાખીશું હાલના સમયની અંદર મહિલા છે પુરુષ સાથે કદમ મિલાવીને આગળ વધતી હોય છે એવો એક આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હાલો મિત્રો બીજો એક પણ અગત્યનો પ્રશ્ન છે એ પણ પરીક્ષા લક્ષી છે એમની પણ ચર્ચા કરીએ. નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી કેન્દ્ર સરકારમાં હોય અને પેન્શનરો જે માટે સંપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા યોજના શરૂ કરી છે. આની અંદર શું હોય તો કે જે કેન્દ્રના કર્મચારી હોય એને અને પેન્શનરો હોય એના માટે સંપૂર્ણ વીમા કામ છે. મતલબ એને શરીરમાં કંઈ પણ રોગ આવે છે એને હેલ્થને લગતી કંઈ પણ સમસ્યા આવે છે તો આ નાણાં મંત્રાલય જે છે ને એને રૂપિયા 20 લાખ સુધીનું વીમા કવચ પ્રદાન કરે છે. આવી કંઈક યોજના છે મિત્રો. ખરેખર એમ જોઈએ તો સારી વાત કહેવાય. 20 લાખ રૂપિયા સુધીનો સરકાર ખર્ચો આપે અને એ કોને? તો કે કેન્દ્ર સરકારના કર્મચારી હોય એને અને એમાંથી નિવૃત્ત થઈ ગયા હોય પેન્શન જે મેળવતા હોય એમના માટે. તો આમાં શું કીધું તો કયું વિધાન સાચું છે? તો મિત્રો આની અંદર 2 તો કે 1 અને 2 બંને વિધાનો સાચા છે. 1 અને 2 બંને વિધાન કેવા છે? સાચા છે. અને એની અંદર શું કરવામાં આવે તો કે વીમા કવચ પૂરું પાડવામાં આવે
છે. તો હાલો મિત્રો, આવો જ કંઈક અગત્યનો અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ પેલા ફરીથી તમને કહી દઉં મિત્રો, હાલમાં જ સીસીની એક જે પરીક્ષા જાહેર થઈ છે, કઈ પરીક્ષા? સીસીની પરીક્ષા. એની અંદર સીસી પ્રિલિમ્સ ગ્રુપ A અને B એનો વિડીયો કોર્સ એ કેટલા રૂપિયા વાળો? તો કે 2999 નો. અને તમને કેટલા રૂપિયામાં મિત્રો? માત્ર કેટલા રૂપિયા? 99 રૂપિયા. કેટલા રૂપિયા? 99. અને કેટલા દી સાહેબ? 3 મહિના સુધી આની અંદરથી તમે પરચેસ કરી શકો છો. આની અંદર સીસી ની અંદર આવતા તમામ વિષયો છે એ બધા જ છે એના વિડીયો કોર્સ રેકોર્ડેડ છે, આપેલા છે. તમે કેટલા રૂપિયા પરચેસ કરી શકો? માત્ર 99 રૂપિયામાં. અને કેટલી વેલિડિટી મિત્રો? 3 મહિના સુધી. તો ચાલો મિત્રો, આવો જ એક ફરીથી એક પ્રશ્ન આપણે જાણતા જઈએ. સાહેબ, એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ કેટલામાં નંબરે? આ વખતે સીધું પૂછ્યું, ભારત કેટલામાં ક્રમે? તો સાહેબ પહેલા તો આમાં પ્રથમ ક્રમે કોણ છે? પ્રથમ ક્રમે કોણ રહ્યું? એવું જરૂરી નથી કે ભારતનો ક્રમ જ પૂછે. પહેલા ક્રમે કોણ રહ્યું મિત્રો? જણાવી દઉં. પહેલા ક્રમનો જે દેશ છે એનું નામ છે ચીન. કયો દેશ છે? ચીન દેશ. સાહેબ, બીજા ક્રમે કોણ રહ્યું મિત્રો? બીજા ક્રમે જે દેશ છે તેનું નામ છે મલેશિયા, કે જે આ વખતે બીજા ક્રમે રહ્યો છે. તો સાહેબ, ત્રીજા ક્રમે કોણ રહ્યું મિત્રો? ત્રીજા ક્રમે જે દેશનું નામ છે તેનું નામ છે વિયેતનામ. કયો દેશ છે? વિયેતનામ. તો મિત્રો, આની અંદરથી આટલી માહિતી નહીં, પણ આ માહિતી પણ યાદ રાખવી. પ્રથમ ક્રમે રહેનાર ચીન છે, મલેશિયા હે બીજા ક્રમે, ત્રીજા ક્રમે વિયેતનામ છે. તો મિત્રો, ભારતનો ક્રમ કેટલામાં નંબરે છે? ખાસ જણાવી દઉં, ભારત ચોથા ક્રમે નથી, પણ કેટલામાં ક્રમે છે? 6થા ક્રમે રહ્યો છે. એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ એટલે શું છે? એશિયાની અંદર જે વસવાટ કરતા દેશો હોય ને, એમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એમાં ભારતનો કેટલામો ક્રમ છે? 6થો ક્રમ. કેટલામો ક્રમ? 6થો ક્રમ. દર વર્ષે આ ક્રમ બદલાતો રહે છે. તો કોમેન્ટની અંદર મને એક ઈ જણાવજો મિત્રો, તો 2025 માં ભારતનો ક્રમ કેટલામો હતો? 2025 ની અંદર મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ એશિયાની અંદર ભારતનો ક્રમ કેટલામાં રહ્યો હતો? હાલો મિત્રો, આવો જ એક બીજો પણ પ્રશ્ન અગત્યનો જાણતા જઈએ. મિત્રો, એક સેવા નિવૃત્ત થતા હોય એવા એક પ્રશ્ન એવો છે, હાલમાં ભારતીય મૂળના અવકાશ યાત્રી છે. કોણ છે? અવકાશ યાત્રી. અને એનું નામ શું છે મિત્રો? એ પ્રશ્ન પૂછાય. 27 વર્ષ સુધી સેવા આપી. અને તે વ્યક્તિ કોણ છે મિત્રો? મૂળ ભારતીય છે, એના મમ્મી પપ્પા ભારતીય છે, એમનો જન્મ પાછો અમેરિકામાં થયો છે. એવા અવકાશ યાત્રી કોણ છે એના વિશે પૂછ્યું છે. અને એમાં તમને જણાવી દઉં, કેટલા ઓપ્શન આપ્યા છે? 4. તો મિત્રો, પેલા તો 4 વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કલ્પના ચાવડા કોણ છે મિત્રો? ભારતમાંથી અવકાશમાં જનાર સૌ પ્રથમ અવકાશ યાત્રી એ મહિલાઓ. ભારતમાંથી અવકાશમાં જનાર સૌ પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા? તો કે કલ્પના ચાવલા. બીજું તો કે સુનિતા વિલિયમ્સ કોણ હતા મિત્રો? આના વિશે પણ તમે આવું જાણી દો. ભારતમાંથી તો છે જ, પણ ભેગા ભેગો ગુજરાતમાંથી અવકાશમાં જનાર પ્રથમ મહિલા કોણ હે? તો કે સુનિતા વિલિયમ્સ. સાહેબ, સુનિતા વિલિયમ્સ, તમે ગુજરાતની વાત કરી તો ગુજરાતના ક્યાં છે? મહેસાણાનું કડી છે, ત્યાં જુલાસણ ગામ છે. ન્યાના વતની કોણ છે? તો કે સુનિતા વિલિયમ્સ છે. સાહેબ, ત્રીજું નામ એવું રાકેશ શર્મા. સાહેબ, એ તો નામ પણ ભારતીય લાગે છે. એ પણ કોણ છે મિત્રો? ભારતમાંથી અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ અને પુરુષ. ભારતમાંથી અવકાશમાં જનાર પ્રથમ પુરુષ તરીકે કોનું નામ આવે છે મિત્રો? રાકેશ શર્મા. મિત્રો, એ ઇન્ડિયન એરફોર્સ ની અંદર સ્ક્વોડ્રન લીડર તરીકે કાર્યરત હતા. કોણ હતા? રાકેશ શર્મા. અને ભારતની ધરતી ઉપરથી નહીં, પણ રશિયાની ધરતી ઉપરથી અવકાશમાં ગયેલા. કોણ? તો કે રાકેશ શર્મા. તો સાહેબ, હજી એક ઓપ્શન પણ આપ્યા, નીલ આર્મસ્ટ્રોંગ. એ કોણ છે મિત્રો? ચંદ્ર પર પગ મૂકનાર અથવા તો ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ. તો અહીંયા આવો પણ પ્રશ્ન બને, ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા મિત્રો? નીલ આર્મસ્ટ્રોંગ. આ 4 માંથી પ્રશ્ન બને છે મિત્રો. આમ તૈયારી કરવાની. 4 ઓપ્શન આપ્યા છે, 4 માંથી કેવા પ્રશ્નો બને? તો પેલા તો સાહેબ 27 વર્ષની સેવા થઈ નિવૃત્ત થયા છે એવા ભારતીય મહિલા છે. તો મહિલાનો વાત આવી તો પેલા તો આ બે તો નીકળી જાય. આમાં ક્યાંય આપ્યું નથી મહિલા. પણ તમને એટલો તો ખ્યાલ જ હશે કે જનરલી તમે વાંચતા હોય ન્યૂઝપેપરની અંદર કે ભાઈ ભારતના એવા જ મહિલા છે કે જે અમેરિકાની અંદર નાસા એ પાછું એની અંદર કાર્યરત છે. કેવા? નાસામાં. તો કે 2 ઓપ્શન જ વધે, A અને B. તો મિત્રો, આની અંદરથી હાલમાં જો નિવૃત્ત થયા હોય તેવા કોણ છે? સુનિતા વિલિયમ્સ. કોણ છે? સુનિતા વિલિયમ્સ.
કલ્પના ચાવલાનું નામ જોઈને તો યાદ આવે કોલંબિયા યાનની અંદર જ્યારે રિટર્ન આવતા હતા અવકાશમાંથી પાછા, તો એમનું એમાં આકસ્મિક રીતે નિધન થયેલું. આવા કોણ હતા? કલ્પના ચાવલા. જ્યારે આ ગુજરાતના છે, કડીનું ઝુલાસણ ગામના છે. અને હા, એ ઇન્ડિયન, જેમ ભારતમાં ઇન્ડિયન નેવી હોય ને, અમેરિકાની અંદર ઇન્ડિયન નેવી હતી ને, એમાં પાયલટ હતા. કોણ હતા? સુનિતા વિલિયમ્સ. મિત્રો થોડુંક આના વિશે હજી વધારે જાણીએ ને તો ખાસ યાદ રાખીએ કે અમેરિકન જે નેવી કહીએ છીએ એની અંદર પાયલટ તરીકે કાર્યરત હતા. અમેરિકન નેવીમાં શું કાર્યરત હતા? પાયલટ તરીકે. અને કોની અંદર અવકાશની સંસ્થા છે અમેરિકાની અંદર જોબ કરતા? તો કે નાસા ની અંદર. કોણ છે? નાસા ની અંદર. મિત્રો નાસા એટલે કઈ, જેમ કે ભારતની અંદર જેમ ઈસરો સંસ્થા છે ને, એવી રીતે અમેરિકાની અંદર એક સંસ્થા કામ કરે છે અવકાશ ક્ષેત્રે. એ સંસ્થાનું નામ શું છે મિત્રો? તો કે નાસા. મિત્રો નાસાનું ઘણી વખતે પૂરું નામ પણ પૂછાતું હોય, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. આ નાસા है સંસ્થા. આ નાસા સંસ્થાના જે વડા હોય ને, એને આપણે ચેરમેન નથી કહેવામાં આવતા, યાદ રાખશું. એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે. વહીવટ કરતા કહેવાય. શું કહેવાય? વહીવટ કરતા. નાસા સંસ્થાના જે વડા હોય એને ચેરમેન તરીકે નથી ઓળખવામાં આવતા. એ એક પદ છે, એને વહીવટ કરતા તરીકે ઓળખવામાં આવે, અથવા તો એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે. એવા નાસા સંસ્થાના જે વડા છે ને, એનું હાલના વડા છે ને, એનું નામ છે નેલ્સન. કોણ છે? નેલ્સન. નાસાના હાલના વડા અથવા શું કહેવાય? વહીવટ કરતા. એ અવકાશની અંદર જે યાન મોકલવામાં આવે છે, એ માણસ વગરના યાન મોકલે છે અથવા રોકેટ મોકલવામાં આવે છે, એ બધાનું જે કાર્યકાર સંભાળતા હોય કોણ છે? નેલ્સન નામના વ્યક્તિ છે. આની અંદર ખાસ જણાવી દઉં કે હાલમાં એ 2026 ની અંદર જે આર્ટેમિસ 2 નામનું યાન મોકલવાનું છે, એના માટે એ કાર્ય કરે છે ઝડપથી, ખૂબ જ ઉત્સાહ સાથે. કયું મોકલવાનું છે? આર્ટેમિસ 2. એના માટે કામ કરે છે. મિત્રો અવકાશની અંદર જનાર સૌ પ્રથમ યાન કયું હતું? એ માણસ વાળું. તો કે એપોલો 11. કયું હતું? એપોલો 11. મિત્રો સાલ પૂછે તો પણ તમે યાદ રાખી શકો 1972 ની અંદર. કઈ હતી? 1972 ની અંદર. તો મિત્રો આવો પ્રશ્ન છે, એમાં આટલા બધા પ્રશ્નો બની શકે છે. તમે ખાસ એક કોમેન્ટમાં મને એ જણાવજો સાહેબ, નાસા હે ને, એની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? કઈ સાલમાં થઈ હતી? એ કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. આ બધું આટલું તો જાણ્યું, પણ એ પણ જાણી રાખવું આવશ્યક છે. તો હાલો મિત્રો, આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ જાણતા જઈએ. મિત્રો જે આ વ્યક્તિની વાત કરીએ છીએ, એ સુનિતા વિલિયમ્સ નું આ કંઈક શું છે? ચિત્ર આપેલું છે. અને આની અંદરથી તમને પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે. હાલો, હજી આવો એક પ્રશ્ન આપ્યો છે. હાલમાં ભારત સરકારે એક વ્યક્તિ છે એની નિમણૂક કરી છે. શેના માટે નિમણૂક કરી છે? તો કે કમિશનર. એ કેવા? તો કે હાઈ કમિશનર તરીકે. સાહેબ હાઈ કમિશનર કોણ હોય છે? તો કે જે ભારત સરકાર વતી એક IAS અધિકારી હોય છે, જે વિદેશની અંદર કાર્ય કરે છે અને ભારત અને એ દેશ વચ્ચેની જે ડીલ હોય ને સંભાળતા હોય, ઓફિશિયલી ડીલ સંભાળે છે. આવા એક દેશના હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારત વતી દરેક દેશમાં આવા હાઈ કમિશનર નિમણૂક કરવામાં આવે છે. અને હાલમાં જેમ નિમણૂક કરવામાં આવ્યા છે ને, એવા 4 દેશ આપ્યા છે. એ 4 દેશ પૈકીની અંદર જે જવાબ છે એ કોણ? મિત્રો ન્યુઝીલેન્ડ દેશના હાલના જ આવા હાઈ કમિશનર તરીકે એક વ્યક્તિની નિમણૂક થઈ છે. એનું નામ છે મુઆન સયાવી. કોણ છે? મુઆન સયાવી. મિત્રો ન્યુઝીલેન્ડની વાત આવી તો ભારતની અંદરથી સૌથી વધારે વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડની અંદર અભ્યાસ અર્થે જતા હોય છે. કયા દેશમાં? ન્યુઝીલેન્ડ. અને આ ન્યુઝીલેન્ડની અંદર કયા અભ્યાસમાં વધારે પડતું? તો ડોક્ટરી જે છે ને, એના અભ્યાસ માટે આ દેશની અંદર જાય છે. કયા દેશની અંદર? ન્યુઝીલેન્ડ ની અંદર. અને સાથે સાથે એ પણ જણાવી દઉં, ઘણા લોકો રશિયા પણ જતા હોય છે. શેના હેતુથી? તો કે અભ્યાસમાં. એ ડોક્ટરીના અભ્યાસના હેતુથી વધારે જાય છે. કારણ કે ભારતની અંદર જે ખર્ચો આવે એના કરતા ત્યાં આર્થિક રીતે ડોક્ટરીનો અભ્યાસનો ખર્ચો, જે ફી છે, એનું થોડુંક પેમેન્ટ કેવું હોય છે? ઓછું હોય છે. તો મિત્રો આના વિશે હું યાદ રાખું? કયા દેશના હાઈ કમિશનર છે? ન્યુઝીલેન્ડ દેશના. ચાલો મિત્રો, વધારે પ્રશ્નો. મિત્રો જે આ વ્યક્તિની વાત કરીએ છીએ એની નિમણૂક કરવામાં આવી છે ત્યાં. ચાલો હજી પણ એક પ્રશ્ન જાણીએ. મિત્રો એક ફોર્સ છે હાલમાં જ, CRPF સાહેબ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના નવા DIG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાહેબ CRPF શું છે અને શું કામ કરે? મિત્રો આપણે સંસદની અંદર સિક્યુરિટીનું કામ કરે ને તો આ કરે છે. એરપોર્ટ ઉપર એક સિક્યુરિટી, હાઈ સિક્યુરિટીનું કામ કરે તો CRPF કરે. CRPF ની સાથે બીજી હોય સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. આ પણ હોય છે.
અને સીઆરપીએફ છે જે મોટા વ્યક્તિઓ છે અથવા તો જે ગવર્મેન્ટ દ્વારા જે બંધારણ અનુસાર જેમને સિક્યોરિટી આપવાની હોય એ તમામ સિક્યોરિટી આપવાનું કામ પણ કોણ કરે છે? સીઆરપીએફ. સાથે સાથે નક્સલવાદી જે છે એની સામે લડવા માટે પણ જે કામ કરે એ કોણ છે? સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. અને મિત્રો આ સીઆરપીએફ ની અંદર એક કોબરા કમાન્ડો આવે છે. કયા કમાન્ડો ની વાત કરીએ છીએ? કોબરા કમાન્ડો. આની અંદર કામ કરે છે. કયા? તો કે કોબરા કમાન્ડો. હવે સાહેબ આના ડીઆઈજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો આની અંદર વાત કરીએ તો વિજી કાનેટકર છે ને, વિજી કાનેટકર એ સીઆરપીએફ ના પ્રથમ ડીઆઈજી હતા. સીઆરપીએફ ના પ્રથમ ડીઆઈજી કોણ હતા એવું પૂછી શકે તો કોણ હતા? વિજી કાનેટકર. સાહેબ તો હાલના પૂછે તો કોણ હે મિત્રો? હાલની અંદર પૂછે તો કોણ આવે? રવિશંકર ચાબી. કોણ છે? રવિશંકર ચાબી. મિત્રો આની પહેલાના કોણ હતા? તો કે અનીસ દયાલસિંહ. ત્રણ ખ્યાલ હોવો જોઈએ. સીઆરપીએફ ના પ્રથમ વિજી કાનેટકર, હાલના પૂછે તો રવિશંકર ચાબી. રવિશંકર ચાબી ની પહેલાના જે હતા એ અનીસ દયાલસિંહ. રવિશંકર ચાબી એટલે કેવું ચિત્ર લાગે મિત્રો? એનું ચિત્ર કંઈક આવું છે. આ વ્યક્તિ છે ને સીઆરપીએફ ના ડીઆઈજી તરીકે શું કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવેલી છે. હાલો મિત્રો બીજો એક પણ પ્રશ્ન જોઈએ. વાત કરેલી કે અભ્યાસ છે ને, અભ્યાસ જેમ કે સૈન્ય કવાયત કયા કયા દેશો વિશે થાય ને એવો એક પ્રશ્ન એવો. દોસ્તી કવાયત કયા દેશો વચ્ચેનો સંયુક્ત અભ્યાસ છે? સંયુક્ત એટલે એક કરતા વધારે દેશ હોય છે. તો હાલો સાહેબ એક કરતા વધારે દેશ છે તેમાં ભારત તો હશે જ, તો જ આ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની હોય. તો એ ભારત વાળો ઓપ્શન હોય ને એનો જ ચર્ચા કરીએ. તો ભારત વાળો ઓપ્શન એક તો નથી. કોણ? તો કે ડી. એટલે એક ઓપ્શન તો નીકળી જ ગયો. હાલો બીજી વાત કરીએ. ભારત છે, શ્રીલંકા છે, માલદીવ છે, ભારત છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, ભારત પાકિસ્તાન ને શ્રીલંકા. મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યોજાય બહુ ઓછું પોસિબલ છે હાલમાં એ સ્થિતિ જોતા. એટલે બે ઓપ્શન નીકળી ગયા. તો વધ્યા બે ઓપ્શન, ભારત, મ્યાનમાર અને શ્રીલંકા. ભારત, શ્રીલંકા અને માલદીવ. તો મિત્રો આની અંદર ખાસ યાદ રાખશું કયા દેશો વચ્ચે દોસ્તી અભ્યાસ જે યોજાય છે કવાયત યોજવામાં આવ્યું તો ભારત, શ્રીલંકા અને માલદીવ. મિત્રો એનું કઈક ચિત્ર આવું છે જોઈએ છે. ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે આ એક યુદ્ધ અભ્યાસ છે યોજવામાં આવેલો હતો. એનું આ ચિત્ર છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈને એ પહેલા મિત્રો તમને ખાસ જણાવી દઉં ફરીથી, રેલવે ની અંદર ખૂબ જાજી માત્રામાં ભરતી આવી છે. મિત્રો રેલવે એટલે કેન્દ્ર સરકારની નોકરી કહેવાય. અને એ પણ મિત્રો માત્ર 10 પાસ ઉપર. કેટલા પાસ ઉપર? 10 પાસ ઉપર. એને હા અને 21,997 જેટલી જગ્યાઓ આવેલી છે. અને આની અંદર આપણે જે કોર્સ આપીએ છીએ ને માત્ર 99 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 99 રૂપિયામાં. એમાં પણ એક પણ વિષય છોડ્યા વગર બધા જ વિષયો. અને એ પણ કેટલા મહિના સુધી? 3 મહિના સુધી. કેટલા હજારનો કોર્સ? તો કે 2,999 નો કોર્સ. રેલવે ની અંદર તૈયારી જે કરવા માંગે છે ગ્રુપ ડી ની અંદર, એના માટે આ ખરેખર સારામાં સારો કોર્સ કહી શકાય. કારણ કે આની અંદર તમામ વિષયો એ પણ માત્ર 99 રૂપિયામાં. ચાલો મિત્રો ફરીથી આપણે કરંટના પ્રશ્ન વિશે જાણતા જઈએ. એક સરસ મજાનો મિત્રો પ્રશ્ન એવો છે. ખરેખર આવા જ કરંટના પ્રશ્નો હોવા જોઈએ. નીચેના વિધાન ચકાસો. મિત્રો ખરેખર કરંટના પ્રશ્નોની તૈયારી આવી જ રીતે કરવાની, એટલે એક પણ માર્ક્સ જાય નહીં. હાલો આ પ્રશ્ન સોલ્યુશન આપણે કંઈક ઓપ્શન ઉપરથી પણ કરવાની ટ્રાય કરશું. પેલા તો ઓપ્શન શું છે એ કરતા પ્રશ્ન વાંચી લઈએ. 23 જાન્યુઆરી એ એક દિવસ ઉજવાય છે, પરાક્રમ દિવસ. એ ઉજવવામાં આવે છે. ઓપ્શન છે હાલો હજી. એ આઝાદ હિન્દ ફૌજના સ્થાપક હતા. કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. એની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. એટલી ખબર છે સાહેબ, એની જન્મ જયંતિ કંઈક દિવસ ઉજવાય છે. એમનો જન્મ 23 જાન્યુઆરી 1896 માં થયો હતો. અને એ પણ શહેર કયું કીધું? કટક. નેક્સ્ટ સાહેબ સુભાષચંદ્ર બોઝે એક સૂત્ર આપેલું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવા વિધાનો આપ્યા છે. તો આની અંદરથી કયું વિધાન સાચું છે પેલા તો જોતા જઈએ મિત્રો. 23 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવાય તો હા સાહેબ પરાક્રમ દિવસ 23 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે. તો પેલો ઓપ્શન વાળો ઓપ્શન છે એવો ગોતો સાહેબ. પેલા તો બધાય છે તો હા. હાલો બીજો ઓપ્શનમાં જઈએ સાહેબ. આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની યાદમાં જ આ ઉજવવામાં આવે. તો હા એની જન્મ જયંતિની યાદમાં જ ઉજવાય, કારણ કે 23 જાન્યુઆરી એનો જન્મ થયો હતો. તો પેલું અને બીજું બે ઓપ્શન તો આવે છે. તો પેલું બીજું વાળો ઓપ્શન પેલા ગોતો. તો પેલું બીજું છે આમાં? હા. આમાંય પેલું બીજું છે? હા. આમાંય પેલું બીજું છે? તો હા આમાંય પેલું બીજું છે. બી તો બધાય છે. તો પેલું બીજું તો ફાઇનલ છે કે આવશે. આવી રીતે જોતું જવાનું. હવે સાહેબ આગળ એમનો જન્મ 23 જાન્યુઆરી 1896 ના રોજ કટક શહેરમાં થયો હતો. મિત્રો જરાક જ ફેર છે. 1896 આપ્યું છે. ખરેખર એનો જન્મ છે ને 1896 નહીં પણ મિત્રો ક્યારે થયો હતો ખબર? 1897 માં થયો હતો.
ક્યારે? 1897 તારીખ એ જ છે. જરાક ફરી ગયું ભાઈ, જરાક જ. આપણે બસ જરાક ફરી જાય આમ જ પ્રશ્નોમાં માર્ક્સ 1.25 આમ જ વયો જાય, 25 માં રહી જાય, ખાલી 0.25 માં રહી જાય. અને કીધું કટક શહેરમાં થયો હતો. તો સાહેબ આમાં ત્રીજો ઓપ્શન નીકળી જાય છે. તો ત્રીજો ઓપ્શન ન હોય આવતો એવો તો કે આ નથી આવતો. ચાલો નથી, આ છે જ નહીં, આવે જ નહીં. આમ જોઈએ તો આવી શકે પણ છે નહીં. સાહેબ ત્રીજો ઓપ્શન આમાં છે તો કે હા આ નો આવે, આવી શકે. પેલું બીજું ત્રીજું, પેલું બીજું સાચું છે, આ ઓપ્શન તો ખોટો, આ આવે નહીં. સાહેબ આમાં આવે ત્રીજો ઓપ્શન તો કે હા 1 થી 4 નીકળી. મતલબ આમાં 2 ઓપ્શન હોય. હાલો એ અને બી 2 ઓપ્શન હોય થાય. હાલો સાહેબ હજી એક પ્રશ્ન છે, ચોથો મુદ્દો. સુભાષચંદ્ર બોઝે આપેલું સૂત્ર છે, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવું સૂત્ર આપ્યું હતું તો કે સાહેબ હા આવું સૂત્ર તો આપેલું, આવું સૂત્ર આપેલું. હજી એક સૂત્ર પણ આપેલું, જય હિન્દ. જય હિન્દ કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે જ આપ્યું હતું. તો સાહેબ પેલું બીજું ચોથું આવું સાચું છે તો કે હા. તો પેલું બીજું ચોથું વાળું એક જ ઓપ્શન છે તો કે હા 1 2 4. આવી રીતે સોલ્વ કરવાના છે. સાહેબ સુભાષચંદ્ર બોઝ વિશે જાણીએ. સાહેબ કટકની વાત કરેલી છે, આમાં જવાબ કોણ આવે? 1 થી મતલબ 1 2 અને 4. આ કટક છે સાહેબ ક્યાં આવ્યું એવું પ્રશ્ન પૂછે તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ 97 આવે રોજ થયો હતો. તો આ કટક શહેર છે એ કયા રાજ્યમાં આવેલું છે એવું પૂછે તો મિત્ર રાજ્યનું નામ શું છે? ઓડિશા. કયું રાજ્ય છે? ઓડિશાની અંદર આવેલું છે. સાહેબ સુભાષચંદ્ર બોઝ હે ને એને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. સિંગાપોરની અંદરથી સરકાર ચલાવતા, સિંગાપોરની અંદરથી સરકાર ચલાવતા અહીંયાથી વિમાન અર્થે જાપાન જતા હતા, તેમાં આકસ્મિક એનું નિધન થયેલું એવું કહેવાય છે. હજી એના કોઈ પુરાવા નથી. અને એની યાદમાં પરાક્રમ દિવસ ઉજવાય છે. કયો દિવસ ઉજવાય છે? પરાક્રમ દિવસ. અને આ સુભાષચંદ્ર બોઝ છે સાહેબ એને મરણોત્તર મરી ગયા પછી, મતલબ એના મૃત્યુની વાત ફેલાઈ ગયા પછી સરકારે એને એક એવોર્ડ આપવાની જાહેરાત કરેલી. મિત્રો એ એવોર્ડનું નામ છે ભારત રત્ન. કે એવોર્ડ છે? ભારત રત્ન. અને મિત્રો એને જે ભારત રત્ન મળ્યો છે ને સુભાષચંદ્ર બોઝ ની 1992 ની અંદર એને ભારત રત્ન મળેલો છે. ક્યારે મળેલો છે? 1992 માં ભારત રત્ન મેળવનાર વ્યક્તિ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝને ગાંધીજીએ એક નામ આપ્યું હતું. આમ કેમ ગાંધીજીને મહાત્મા નામ આપેલું છે એમ સુભાષચંદ્ર બોઝ છે ને એને પણ એક નામ આપવામાં આવેલું, દેશભક્તોના દેશભક્ત. દેશભક્તોના દેશભક્ત. સુભાષચંદ્ર બોઝને આવું નામ કોણ આપ્યું હતું ખબર? ગાંધીજી આપ્યું હતું. કોણે આપેલું? ગાંધીજી. ભલે ગાંધીજીની વિરુદ્ધ જઈને તેને આ બધું સરકારની સ્થાપના કરી, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી અને સિંગાપોરમાંથી સરકાર ચલાવતા પછી ક્યાં ગયા તો કે જાપાન ગયા, પછી મ્યાનમારની અંદર બર્મા કહેવાય, રંગૂન એનું પાટનગર કહેવાય, ત્યાં જઈને પણ એને સરકારના શપથ લેવડાવ્યા હતા. ત્યાં પણ એને પોતાની આર્મી જે છે એ બનાવેલી, સ્થાપના કરેલી, લડવા માટે ત્યાં સુધી પહોંચી પણ ગયા હતા. છતાં એને નામ આપ્યું ગાંધીજી દેશભક્તોના દેશભક્ત. કોણ હતા તો કે ભાઈ એટલે કોણ? વાત કરીએ સુભાષચંદ્ર બોઝ. તો મિત્રો આ સુભાષચંદ્ર બોઝને 1992 ની અંદર આ એવોર્ડ મળેલો છે અને આ દિવસ એની યાદમાં ઉજવાય છે. હાલો સાહેબ હજી થોડું વધારે જાણીએ. સાહેબ ભારત રત્નની વાત કરીએ તો ભારત રત્ન ગાંધીજીને મળેલો. ગાંધીજીને ભારત રત્ન મળ્યો. સાહેબ ભારતના વડાપ્રધાનને કોઈને મળ્યો છે? ભારતના ક્યાં ક્યાં વડાપ્રધાન? એવો પ્રશ્ન પૂછી શક્યો. નીચેનામાંથી ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ હતા? તો સાહેબ આપણે ખબર તો હોવી જોઈએ ને કે કયા વડાપ્રધાન. વડાપ્રધાન તો કેટલા થઈ ગયા. તો મિત્રો એના માટે એક તમારા દ્વારા એક સૂત્ર આપણે કંઈક બનાવેલું છે. સૂત્ર કંઈક આવું છે, ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ હતા? જરા લાઈન મેં આ કેવું સૂત્ર છે મિત્રો? ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ હતા એમનું સૂત્ર યાદ રાખવું હોય તો કેમ? તો કે જરા લાઈન મેં આ. આપણે કહીએ કે ભાઈ જરાક લાઈનમાં આવો ભાઈ, જરા લાઈન મેં આ. તો સાહેબ આ વળી શું સૂત્ર છે? શેનું સૂત્રની વાત કરીએ છીએ મિત્રો? ભારત રત્ન મેળવનાર, ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ છે? ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ છે એમનું આ સૂત્ર છે. તો પેલા તો હાલો જતા જઈએ. સાહેબ જ એટલે કોણ? તો કે મિત્રો જ એટલે છે જવાહરલાલ નહેરુ. જ એટલે જવાહરલાલ નહેરુ. એને પણ ભારત રત્ન મેળવ્યો હતો. સાહેબ રા, જરા. રા એટલે કોણ છે મિત્રો? તો કે રાજીવ ગાંધી. કોણ છે? રાજીવ ગાંધી. આને પણ મળેલો ભારત રત્ન. સાહેબ લાઈન મેં આ. લા એટલે કોણ છે મિત્રો? લા ની વાત કરીએ તો લાલ બહાદુર શાસ્ત્રી. સાહેબ લાલ બહાદુર શાસ્ત્રીને પણ ભારત રત્ન એવોર્ડ મળેલો છે. તો કે યસ. સાહેબ ઈન એટલે કોણ? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીને પણ ભારત રત્ન એવોર્ડ મળેલો છે. તો કે હા.
સાહેબ આ મે એટલે કોણ મિત્રો? મે એટલે મોરારજી દેસાઈ. કોણ છે? મોરારજી દેસાઈ. એમને પણ ભારત રત્ન મળેલો છે તો કે હા. અને સાહેબ જરા લાઈન મેં આ એટલે કોણ મિત્રો? આ એટલે કોણ? તમે આને તો ઓળખતા જ હશે. કોણ? તો કે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી મરણોત્તર પણ એને મતલબ જયારે મૃત્યુની અવસ્થા સુધી પહોંચી ગયા એટલે બધા માંદા હતા, છતાં પણ એને એકવાર પ્રોટોકોલ તોડીને ઘરે જઈને ભારત રત્ન આપવામાં આવેલો. કોને આપવામાં આવેલો? અટલ બિહારી વાજપેયીને. મિત્રો આની અંદર તમે આ પણ યાદ રાખી શકશો. કોમેન્ટની અંદર જણાવજો આ બધા વડાપ્રધાનોને કઈ સાલની અંદર ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. આ કોમેન્ટની અંદર ખાસ જણાવજો. મિત્રો આટલી વાત કરી તો આની અંદર આટલા બધા પ્રશ્નો બની શકે છે. જનરલ નોલેજ રૂપે કરંટ અફેર્સ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હાલો મિત્રો હજી પણ આવા વધારે પ્રશ્ન આપણે જાણતા જઈએ. મિત્રો સુભાષચંદ્ર બોઝનું કંઈક ચિત્ર આપેલું છે પરાક્રમ દિવસ અંગેનું 2026 ના રોજ ઉજવવામાં આવ્યો હતો 23 જાન્યુઆરી. સાહેબ હાલો મસ્ત પ્રશ્ન એવો, રાષ્ટ્રીય મતદાતા દિવસ. મિત્રો મતદાન કરવું એના લગતો પણ એક દિવસ છે, રાષ્ટ્રીય મતદાતા દિવસ. સાહેબ શું કરવા ઉજવવામાં આવે? દરેક લોકો મતદાન અંગે જાગૃત બને. મિત્રો એક એવી કહેવત છે કે જ્યાં સુધી શિક્ષિત માણસ છે ને એ યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય ને એવું વોટ નથી કરતો ને તો સૌથી વધુ દેશ પાછળ જાય છે. એના માટે જવાબદાર અભણની અથવા તો નિરક્ષર નથી, મતલબ કે સાક્ષર છે એ લોકો મત નથી દેતા ને એના કારણે. તો આના માટે જાગૃતિ ફેલાય ને એટલે એક દિવસ ઉજવાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ. તો હાલો સાહેબ ક્યારે ઉજવવામાં આવે? તો કે 25 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. વિધાન રૂપે પ્રશ્નો તરીકે હાલો જોઈએ પેલા તો. અને 25 જાન્યુઆરી 1949 ના રોજ ચૂંટણી પંચની સ્થાપનાની યાદમાં દિવસ ઉજવાય છે. ત્રીજો મુદ્દો, હાલમાં જે ઉજવાણો 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. પેલા તો ખબર હોવી જોઈએ કે સાહેબ ક્યારથી ઉજવાય છે. મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે ક્યારથી આ ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે. જો એ ખબર હોય તો જ તમને ખ્યાલ આવે કે હાલમાં 16મો છે. આ કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો. પેલા તો હાલો આને સોલ્યુશન કરતા જાય, વિધાનો સાચા ક્યાં છે આમાંથી જોતા જાય. પેલા આટલી ખબર છે કે 25 જાન્યુઆરીના રોજ ઉજવાય એટલે પેલો ઓપ્શન આવે તો પેલો ઓપ્શન વાળો જવાબ ગોતી. આમાં પેલું છે, હા આમાં પણ છે, હા આમાં પણ છે, હા આમાં છે તો કે નહીં. બીજો ઓપ્શન તો નીકળી ગયો, મતલબ સી ઓપ્શન નીકળી ગયો. વધ્યા 3. જયારે આવું બને છે કે સાહેબ એક જ માહિતી ખ્યાલ છે ત્યારે આવું કરી શકાય. જો ચોક્કસ ખબર છે કે આ જવાબ આવે એ ટીક કરવું. પણ એમ લાગે છે કે સાહસ કરવું છે, આવા 40 થી 50 પ્રશ્નો છે તો આવા સોલ્વ કરવા માટે આવી ટ્રીકો અપનાવવી આવશ્યક છે. સ્માર્ટ વર્ક. 25 જાન્યુઆરી 1949. તો પેલા તમને ખબર હોવી જોઈએ ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950 ના રોજ થઈ. તો સાહેબ અહીંયા ખરેખર તો 1950 આવવું જોઈએ. તો પ્રિન્ટ ભૂલ નથી ભાઈ, એને આવું રાખેલું છે. આપણે જવાબમાં ગોટા ખાઈએ એટલે આપણો માર્ક્સ જાય. એટલે તો સાહેબ બીજો ઓપ્શન તો કે આવે નહીં. તો હાલો બીજો ઓપ્શન વાળું ગોતો સાહેબ. તો બીજો ઓપ્શન વાળું આ ભાઈ હે તો કે હા ભાઈ તો ગયો. આ છે સાહેબ તો કે હા ભાઈ એ ગયો. સાહેબ વગર સોલ્યુશન ખબર પડી જાય જવાબ. ઓપ્શન વગર ગોતતા આવડે. આ કદાચ ખ્યાલ નથી તો એ જડી ગયો. હાલમાં 16માં જ ઉજવાય તો કે હા નથી ખબર. એક વસ્તુ ખબર છે આ જાણવા, મતલબ 4 ઓપ્શન આપ્યા છે ને વિધાનમાં, એમાં ઓછા 4 માંથી 2-3 વિશે તમે જાણો છો ને તો તમે આનું સોલ્યુશન પણ કરી શકો છો. તો મિત્રો આ ચૂંટણી પંચની વાત આવી છે તો ચૂંટણી પંચની યાદ રાખજો 25 જાન્યુઆરી 1950 ના રોજ એની સ્થાપના થઈ હતી. હાલમાં જે ઉજવાણો એ 16માં ઉજવાણો છે. 25 જાન્યુઆરી ઉજવવામાં આવે. અને સાહેબ આ ચૂંટણી પંચ છે તો ચૂંટણી પંચના કમિશનર કોણ હોય છે? તો મિત્રો હાલના ચૂંટણી પંચના મુખ્ય કમિશનર કોણ છે અને કેટલામાં છે એ પણ ખબર હોવી જોઈએ. મિત્રો હાલના જે ચૂંટણી પંચના કમિશનર છે ને જ્ઞાનેશ કુમાર છે. જ્ઞાનેશ કુમાર, અને એ પણ મિત્રો 26માં છે. કેટલામાં? 26માં. સાહેબ આની પેલા જે હતા ને એ કેટલામાં હોય તો કે 25માં. અને એ મિત્રો કોણ હતા તો કે રાજીવ કુમાર. કોણ હતા? રાજીવ કુમાર. સાહેબ આવું તો પૂછી દો કે હાલના પૂછી દો કે 26 કેટલામાં છે. પણ એવું પૂછે તો ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? જનરલ નોલેજમાં આવું પણ પૂછે ને તો મિત્રો એ પણ યાદ રાખવું કે પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા તો કે સુકુમાર સેન. કોણ હતા મિત્રો? સુકુમાર સેન. અને આવું પણ પૂછી શકે સાહેબ પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો કે મિત્રો એસ રમાદેવી. કોણ હતા? એસ રમાદેવી.
સાહેબ આની અંદરથી આવા બધા પ્રશ્નો પણ તૈયારી કરો ને તો યાદ રાખતા જવા જોઈએ મિત્રો. હાલો આની અંદર જવાબ આપણી પાસે કયો છે ઓલરેડી સોલ્વ કરી જ ગયા છે 1 અને 3. જો 1 થી 3 ઓપ્શન સાચો કરવો હોય તો અહીંયા ખાલી ફેરફાર શું કરી નાખવું 1950 તો 3 ના 3 પણ આવી શકે તો કે હા. એટલે આ ઓપ્શન પણ આપ્યો હોય તમે ગોટા ખાવ ઉલટો માર્ક્સ છે એટલા માટે જ આપ્યો હોય મિત્રો. આવી જ રીતે કરંટ તૈયાર કરવું એટલે માર્ક્સ જશે નહીં મિત્રો. આ કંઈક સિમ્બોલ આપ્યો છે વોટ ને લગતો. વોટ ને લગતો એક સિમ્બોલ આપેલો છે કે ભારતીય રાષ્ટ્રીય મતદાતા દિવસ તમે વોટ કરો છો. એક વોટ છે ને એ તમે આખી સરકાર બદલી શકે છે એવું કંઈક ચિહ્ન કહેવા માંગે છે. એટલે તમે મતદાન કરવાનું અવશ્ય ચૂકતા નહીં. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ. સાહેબ હાલની અંદર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા 2026 માં ગુજરાતના 5 વ્યક્તિને આપવામાં આવ્યા. તો મિત્રો એના આમ જ કંઈક આપ્યું છે જોડકા રૂપે. અને એ કયા ક્ષેત્રે આપવામાં આવ્યા છે એવું જોડકું ખોટું છે અથવા તો બંધ બેસતું નથી ગોતવાનું છે. પેલા તો ખબર હોવી જોઈએ કયા કયા વ્યક્તિને આ એવોર્ડ મળેલો છે અને કયા ક્ષેત્રમાં મળેલો છે એના આધારે એક પ્રશ્ન રજૂ કર્યો. ચાલો સોલ્વ કરતા. મીર હાજી કાસમ અને શેના મિત્ર મેળો કલા ક્ષેત્રે. કલામાં યાદ હોય તો તબલા વાદક છે. કેવા છે? તબલા વાદક. મિત્રો હાલની અંદર જુનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવ છે ને એનું મુખ્યમંત્રી જયારે ઉદ્ઘાટન કરવા આવ્યા ને ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે આમનું છાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવેલું મીર હાજી કાસમ. જુનાગઢના વતની કોણ હે? મીર હાજી કાસમ. કલા ક્ષેત્રે એવોર્ડ મળી ગયો હે પદ્મશ્રી. મિત્રો બીજી વાત કરીએ તો રતિલાલ બોરીસાગર છે એ શિક્ષણ ક્ષેત્રે ખૂબ કાર્યરત વ્યક્તિ છે. ગુજરાતી સાહિત્ય અંદર તમે નામ સાંભળ્યું છે. શિક્ષણમાં બહુ ખૂબ એવું નામ એને શિક્ષણ ક્ષેત્રે પ્રાપ્ત થયો છે. બીજું આપ્યું છે અરવિંદ વૈદ. તો નામ આપ્યું છે સાહિત્ય ક્ષેત્રે પ્રાપ્ત થયો છે. ત્રીજું કંઈક નામ આપ્યું છે વિનોદચંદ્ર માંડલેવાલા. સમાજ સેવા ક્ષેત્રે કંઈક એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો આમાંથી કયું બંધ બેસતું નથી મિત્રો. પેલા તો તમને ખ્યાલ આવવો જોઈએ કોને કયા ક્ષેત્રે એવોર્ડ મળ્યો છે. મિત્રો આની અંદર જોતા જઈએ તો અરવિંદ વૈદ છે ને એને સાહિત્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલ નથી. તો મિત્રો તમે મને ખાસ એ પણ જણાવજો અરવિંદ વૈદ છે ને એને કયા ક્ષેત્રે આપવામાં આવ્યા છે. મિત્રો આ પદ્મશ્રીની વાત કરીએ. ભારતની અંદર ભારત રત્ન પછીના 3 જે એવોર્ડ ગણાય ને સર્વશ્રેષ્ઠ એ કલા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સમાજ સેવા ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે તમે કઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હોય તો તમને આ એવોર્ડ આપવામાં આવે છે. ભારતની અંદરથી આપવામાં આવે છે. હાલો સાહેબ આની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જાણતા જઈએ. એ પણ અગત્યના પ્રશ્નો. આ જે અરવિંદ વૈદ છે એનો ફોટો આપેલો છે પણ આને કયા ક્ષેત્ર મળ્યો હોય ને એ તમારે ખાસ કહેવાનું છે. હાલો એક બીજો અગત્યનો પ્રશ્ન પણ જોડતા જઈએ. 2026 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અશોક ચક્ર મેળવનાર વ્યક્તિ શુભાંશુ શુક્લા છે. કોણ હતા? શુભાંશુ શુક્લા છે. પેલા તો શુભાંશુ શુક્લા કોણ? તો કે ભારતના અવકાશ યાત્રી છે જે અવકાશમાં ગયા હતા. ભારતમાંથી પ્રથમ અવકાશ યાત્રી હમણાં જોયું હતું રાકેશ શર્મા. બીજા અવકાશ યાત્રી કહીને તો કોણ છે? શુભાંશુ શુક્લા. બીજા અવકાશ યાત્રી કોણ છે? શુભાંશુ શુક્લા. જ્યારે બીજું સદીને પ્રથમ અશોક ચક્ર મેળવનાર વ્યક્તિ નાયક બહાદુર નરથાપા હતા. પેલા તો તમને ખબર હોવી જોઈએ કે અશોક ચક્ર શું કરવા આપવામાં આવે છે. અશોક ચક્ર શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. મિત્રો યુદ્ધ બાદ મતલબ યુદ્ધ પછીનું જે ક્ષેત્ર હોય ને એમાં શાંતિ ક્ષેત્રે કોઈ વ્યક્તિ કાર્ય કરે ને ત્યારે આ એવોર્ડ અપાય છે. કયો એવોર્ડ અપાય છે? અશોક ચક્ર. પેલા તો તમને આટલી ખબર છે અશોક ચક્ર એ શુભાંશુ શુક્લાને 2026 માં પ્રજાસત્તાક દિવસે આપ્યો છે. તો હા આપ્યો છે સાહેબ, સાચી વાત છે. પેલું ઈ ખ્યાલ હે એટલે પેલો ઓપ્શન આવતો એવો ગોતો સાહેબ. પેલો ઓપ્શન તો આ ત્રણેયમાં આવે છે એટલે આ ઓપ્શન તો નીકળી જ જવાનું. હાલ હા પ્રથમ અશોક ચક્ર મેળવનાર વ્યક્તિ નાયક બહાદુર થાપા હતા. જનરલ નોલેજ રિલેટેડ ક્વેશ્ચન હે પણ સાહેબ ખબર નથી તો આગળ જોઈએ. પેલા તો સાહેબ અશોક ચક્ર શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. તો કે હા સાહેબ શાંતિ સમયે આપવામાં આવે એ અમને ખબર છે. તો સાહેબ 2 ઓપ્શન ખબર છે, પેલું અને ત્રીજું. તો પેલું ત્રીજું વાળો ઓપ્શન છે. હા આ પણ છે, આ પણ છે. તો સાહેબ આમાં ત્રીજું નથી. આ ભાઈ હે નીકળી ગયા, 2 નીકળી ગયા. તો વધ્યા કેટલા? 2. બી અને સી. તો હાલો સાહેબ જોઈએ. તો તમને જણાવી દઉં પ્રથમ અશોક ચક્ર મેળવનાર વ્યક્તિ જે હતા નાયક નર બહાદુર કોણ હતા? થાપા. આની અંદર જવાબ કોણ આવશે? 1 થી 3 તમામ. તો સાહેબ પ્રથમ મહિલા કોણ હતા કે જેને ભારત રત્ન મળેલો છે? આવો પ્રશ્ન પણ આની અંદરથી બની શકે છે મિત્રો. ખાસ અગત્યનો
તો મિત્રો તમને જણાવી દઉં, પ્રથમ અશોક ચક્ર મેળવનાર જે વ્યક્તિ હતા એ નિરજા ભનોટ હતા. કોણ હતા? નિરજા ભનોટ. એને પણ મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવેલો છે. અન્ય બીજું મિત્રો તમને કોમેન્ટમાં મને એ પણ જણાવી શકો છો, અન્ય ભારતીયો એવા કયા વ્યક્તિઓ છે કે જેને મરણોપરાંત ભારત સરકાર દ્વારા અશોક ચક્ર આપવામાં આવેલો, પછી વીરતા પુરસ્કાર પણ આપવામાં આવે છે, શૌર્ય ચક્ર પણ આપવામાં આવે છે. તો મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે ભારતમાંથી એવા કયા વ્યક્તિઓ છે કે જેને મરણોપરાંત કયો એવોર્ડ આપવામાં આવેલો? અશોક ચક્ર આપવામાં આવેલો છે. તો આની અંદર જવાબ કયો છે મિત્રો? 1 થી 3, મતલબ 3 આ સાચા છે. અને ચોથું આ યાદ રાખશું, પ્રથમ મહિલા કોણ? નિરજા ભનોટ. આ શુભાંશુ શુક્લા છે મિત્રો, એનું કઈક ચિત્ર આપેલું છે, આ તમે જોઈ શકો છો. અવકાશ યાત્રી ભારતના છે ને બીજા અવકાશ યાત્રી પ્રથમ કોણ હતા? રાકેશ શર્મા. ચાલો નેક્સ્ટ આગળ જાણતા જઈએ. ઇન્ડિયન રેલવે કહીએ છીએ આપણે, ભારતીય રેલવે નો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ એએસસી અર્જુન, એનું નામ રાખ્યું છે એએસસી અર્જુન. એ કયા સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યો છે? કયું રેલવે સ્ટેશન એવું છે સાહેબ? આ 4 રેલવે સ્ટેશન છે સાહેબ. એમાં આટલી તો ખબર છે કે આપણે ગુજરાતની અંદર અમદાવાદ છે, તેમાં ક્યાંય જોવા મળ્યો નથી. અમદાવાદમાં હમણાં જોયો નથી. તો સાહેબ 3 ઓપ્શન વિધા. આમાં ચોક્કસ માહિતી હોય તો ખ્યાલ આવે મિત્રો. આની અંદર વાત કરું તો વિશાખાપટ્ટનમ ની અંદર આવો રોબોટ છે ને, એ ઇન્ડિયન રેલવે દ્વારા પ્રથમ હ્યુમેનોઇડ, માણસ જેવો જ લાગે છે, એ રોબોટ ત્યાં તૈયાર કરવામાં આવ્યો છે. અને એનું નામકરણ શું રાખવામાં આવ્યું? એએસસી અર્જુન. મિત્રો રોબોટ ની વાત કરીએ તો આવા રોબોટ છે એ ભારતની અંદર આવનારા સમયની અંદર કે વિદેશની અંદર આવનારા સમયની અંદર એઆઈ ટેકનોલોજી મારફતે ખૂબ જ ઝાઝું બધું કાર્યરત થઈ જવાના છે. અમુક મોટા ભાગના કામો રોબોટ થી થઈ જવાના છે. જેમ કે માણસનું જે કાર્ય છે ને, એ અમુક ટકા કાર્ય કહીએ કે 30 થી 40% કાર્ય રોબોટ થકી થવાનું છે. આ રોબોટની શરૂઆત ઇન્ડિયન રેલવે દ્વારા કરવામાં આવી છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણતા જઈએ. મિત્રો આ એનું કઈક ચિત્ર આપેલું છે. આ રોબોટની મદદથી તમે શું કહો, ઘણા એવા રોબોટ પણ છે, તમે આ રોબોટની થીમ હોય ચિત્ર આપેલું હોય, એમાંથી ટિકિટ પણ નીકળે છે, સાથે સાથે એટીએમ મારફતે પણ કામ કરે છે. કોણ? તો કે રોબોટ. આવા ઘણા બધા રોબોટ આપણા ભારત દેશની અંદર આવેલા છે. પાછી ખાસિયત એ છે કે ભારતનો મતલબ મેડ ઇન ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા જ બનાવવામાં આવેલો છે, ભારતનો જ બનાવવામાં આવેલો રોબોટ છે. બાકી વિદેશની અંદર આવા ખૂબ જાજી બધી માત્રામાં રોબોટ કાર્યરત છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક છે, એ પણ અગત્યનો. સાહેબ કયા દેશમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા, વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો સાહેબ એવો કયો દેશ છે જાગૃત છે કે એના ઉપર સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? આ 5 દેશો, મતલબ 4 દેશોના નામ આપેલા છે મિત્રો. આ દેશની અંદર વાત કરીએ તો કયો દેશ છે? ફ્રાન્સ દેશ છે. કે એની અંદર શું કરવામાં આવ્યું છે? તો કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે એ મૂકવાની જાહેરાત કરવામાં આવેલી છે. હાલો આવો જ અગત્યનો પ્રશ્નની પણ ચર્ચા કરીએ. સાહેબ વિશ્વની અંદર સૌથી વધુ ક્લાઇમેટ રિસ્ક ધરાવતા 50 રાજ્યોમાં ગુજરાત કયા ક્રમે છે? ગુજરાતનો ક્રમ કેટલામો છે? પેલા છે ક્લાઇમેટ રિસ્ક એટલે શું? તો કે ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણની અંદર બદલાવ આવતો હોય, ઉદ્યોગોની સાથે પ્રદૂષણ વધતું જતું હોય, આવું ક્લાઇમેટ ચેન્જમાં 50 દેશોમાં મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાત છે ને એનો ક્રમ કેટલામો છે? 44મો. તો મિત્રો યાદ રાખજો, ક્લાઇમેટ ચેન્જ છે ને એના માટે જવાબદાર જો કોઈ વાયુની વાત કરવામાં આવે તો એ વાયુ કયો છે ખબર? CO2, કાર્બન ડાયોક્સાઇડ. કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. શેની અંદર? ક્લાઇમેટ રિસ્ક ધરાવતા રાજ્યોની અંદર. એટલે ગુજરાતનો ક્રમ કેટલામાં આવશે? 44મો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ મિત્રો આવો જ અગત્યનો પ્રશ્ન પણ જાણતા જઈએ. મિત્રો ખાસ જણાવી દઉં, હાલમાં કઈ ભરતી ચાલી રહી છે? પોલીસ કોન્સ્ટેબલની દોડ ચાલી રહી છે. અને એના માટે મિત્રો શું કરી રહ્યા છો? તો કે તમે શું કરો છો? તો કે તૈયારી કરો છો, પરીક્ષાની તૈયારી કરો છો. આ પરીક્ષાની તૈયારી તમે તો કરો જ છો, સાથે સાથે તમને જણાવી દઉં મિત્રો એનો વિડીયો કોર્સ પોલીસ કોન્સ્ટેબલ નો કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં. કેટલા? 3000 નું. અને કેટલી ભાઈ? 3 મહિના સુધીની અબાઉટ વેલિડિટી. અને ક્યાં સુધી? તો કે આ ઓફર 28/2/2026 સુધી 12 વાગ્યા સુધી વેલિડ છે. મિત્રો ખાસ તમને જણાવી દઉં, આની અંદર 99 રૂપિયામાં તમને દરેક વિષયની માહિતી મળશે. ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, વિજ્ઞાન છે, મેથ્સ છે, રીઝનિંગ છે, કરંટ અફેર્સ છે, બધા જ વિષયો કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં તમે બધા જ ઓનલાઈન વિડીયો કોર્સ જોઈ શકો છો. હાલો નેક્સ્ટ આગળ વધતા જઈએ. ચાલો મિત્રો આવો જ કંઈક અગત્યનો પ્રશ્ન. પ્રજાસત્તાક દિવસની પરેડમાં મિત્રો દર 26મી જાન્યુઆરીએ પરેડ યોજાય છે અને એમાં દરેક રાજ્યો છે પોતાના રાજ્યની ઝાંખી રજૂ કરે છે.
ઝાંખીની અંદર શું હોય તો કે પોતાના રાજ્ય વિશેની બધી જ માહિતી એક એનિમેશન બનાવે છે, અથવા તો કોઈ ચાર્ટ બનાવે છે, અથવા કોઈ પૂતળું બનાવે છે, અથવા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, અને એક વ્હીકલ આમ બધા વ્યક્તિઓની સામેથી જાતું હોય તો જજીસ છે એનો નિર્ણય લેતા હોય. આવો કંઈક પ્રશ્ન છે કે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. તે ગણેશોત્સવ આત્મનિર્ભરતાનું પ્રતીક ઝાંખી શ્રેણીમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું? એ ઝાંખી શેને લગતી હતી તો કે ગણેશોત્સવ આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા એટલે હંમેશા ભારતના વડાપ્રધાન છે આત્મનિર્ભરતા, પોતાના દેશનો વિકાસ કેમ થાય એની વાત કરતા હોય, પોતાના જ દેશનો વિકાસ કેમ થાય એની વાત કરતા હોય આત્મનિર્ભરતાની. આ આત્મનિર્ભરતાની અંદર કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે મિત્રો? એ વાત કરીએ તો કયું રાજ્ય છે મિત્રો? મહારાષ્ટ્ર. કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. હાલો મિત્રો, આની અંદર આગળના પ્રશ્નો મિત્રો, આની કંઈક ઝાંખીનું ચિત્ર આપેલું છે, આમે તમે જોઈ શકો છો. એમાં કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર. હાલો, આવો જ અગત્યના પ્રશ્નો પણ હજી જોતા જઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને કહેવાય AI અને ક્લાઇમેટ ચેન્જ પર યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ કયા દેશમાં યોજાણી હતી? પેલા તો કયા દેશની અંદર યોજાણી એ ખબર છે મિત્રો. આની અંદરથી વાત કરું તો દેશ કયો છે? કહું સ્વિટ્ઝરલેન્ડ દેશ છે મિત્રો. સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર એક દાવોસ નામનું શહેર છે, દાવોસ. ત્યાં આ સમિટ યોજાઈ હતી. ક્યાં? દાવોસ નામના શહેરમાં મિત્રો. એનું કંઈક ચિત્ર આવું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 ની કયા શહેરમાં? 2026 માં દાવોસ નામનું શહેર. એન્યુઅલ આખા વર્ષમાંથી એક વખત મીટિંગ થાય છે અને એ સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર યોજાયેલી હતી. આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ આપણે જાણતા જઈએ મિત્રો. ખરેખર આપણે આ પ્રશ્નનો સમાવેશ જનરલ નોલેજ રૂપે કર્યો છે. શા માટે તો કે હમણાં જ 2026 ની અંદર જે પદ્મશ્રી, પદ્મ વિભૂષણ ને પદ્મભૂષણ જાહેર કરવામાં આવ્યા છે એ તો તમે યાદ રાખશો જ, અને 5 ગુજરાતીને પણ યાદ રાખશો જ. સાથે સાથે પ્રથમ મેળવનાર કોણ હતા તો કે પ્રથમ કોણ એટલે કોણ? ભારતની અંદરથી નહીં, પહેલા તો ગુજરાતની અંદરથી જાણીએ. ગુજરાતમાંથી પ્રથમ પદ્મશ્રી મેળવનાર શ્રીમતી ભાગ મહેતા હતા. ગુજરાતમાંથી પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગગન વિહારી મહેતા હતા. ત્રીજો, ગુજરાતમાંથી પ્રથમ પદ્મ ભૂષણ મેળવનાર VS મુદલિયાર હતા. કયું વિધાન સાચું છે? ફરીથી કહું, કરંટ બેઝ પ્રશ્નથી પણ જનરલ નોલેજ રૂપે પ્રશ્ન છે. તો સાહેબ આ ત્રણે ત્રણ સાચા છે કે ખોટા એ તમને અંદરથી પ્રશ્ન થશે. તો મિત્રો જનરલ નોલેજ રૂપે પૂછ્યું છે. આમાં કઈ વાત કરી છે? આપણે પદ્મશ્રીની વાત કરેલી છે. તો મિત્રો પહેલી તો વાત કરીએ, ગુજરાતમાંથી પ્રથમ પદ્મશ્રી મેળવનાર કોણ છે? શ્રીમતી ભાગ મહેતા. તો અહીં એક શબ્દ લખું છું, શ્રીમતી ભાગ મહેતા. બીજો ઓપ્શન છે કે પદ્મ વિભૂષણ મેળવનાર ગગન વિહારી મહેતા હતા. તો એ પણ હતા. બે ઓપ્શન થયા છે, પહેલું બીજું આવે છે. તો હા, આ તો નીકળી ગયો, આ પણ નીકળી ગયો. હવે વધ્યા કેટલા? 2. પદ્મભૂષણ મેળવનાર વ્યક્તિ મુદલિયાર હતા. તો કે એ પણ હતા. તો વધ્યા કેટલા? તો કે 3 જવાબ આવે. તો ઓપ્શન 3 વાળો જવાબ વાળો કોઈ છે તો કે આ 1 થી 3 પદ્મભૂષણ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ 3 મેળવનાર વ્યક્તિ આ જ હતા. આવો વિધાનમાં પ્રશ્ન પૂછી શકે છે. હાલો આની અંદર આગળનો પ્રશ્ન પણ જોતા જઈએ મિત્રો. ભારતીય સેનાની નવી રચાયેલી બટાલિયન છે, એનું નામ પ્રથમ બટાલિયન છે, એનું નામ શું છે એવું મૂક્યું. અને એ પ્રથમ વખત છે ને પરેડમાં ભાગ લીધો હોય. તમને યાદ કરું, 26મી જાન્યુઆરી જે પરેડ હોય ને RDC કહેવાય, રિપબ્લિક ડે પરેડ કહેવાય, RDC. અને એના માટે 6 મહિના સુધી મહેનત કરવી પડે. એ પરેડની અંદર તમારે ભાગ લેવો હોય તો એ જે કોઈ પણ વ્યક્તિ ભાગ નથી લેતા. NCC હોય, NCC કરતા હોય, અહીંયા નેવીનું, એરફોર્સનું, આર્મીનું, અથવા તો કોઈ ડિફેન્સની અંદર ફરજ બજાવે છે. અને એમાં પણ 5 કિલોમીટર સુધી એક ધારી હથિયાર લઈને પરેડ કરવાની હોય. એની અંદર આ વખતે એક બટાલિયન છે, એ નવી રચાયેલી બટાલિયન, એને પણ ભાગ લીધો છે. નવી બટાલિયન રચાયેલો ફોટો તમને શો કરાવું છું મિત્રો. આવી કંઈક બટાલિયન છે, એનો ફોટો આવો, એનો ડ્રેસ કોડ છે અને એનું નામ જ શું છે મિત્રો? ભૈરવ બટાલિયન. એનું કંઈક ચિત્ર પણ આપ્યું છે, આ નાગ વાળું ચિત્ર, અદ્રશ્ય અદમ્ય. અદ્રશ્ય અદમ્ય એટલે આટલી શક્તિશાળી આ બટાલિયન બનાવવામાં આવી છે. ભૈરવ નામ આપવામાં આવ્યું છે. ભૈરવ, કોઈનાથી પણ ડરે નહીં એવું ભૈરવ. આની અંદર જવાબ શું આવશે મિત્રો? ભૈરવ બટાલિયન. કઈ બટાલિયન છે? ભૈરવ બટાલિયન. હાલો મિત્રો આગળના પ્રશ્નની આપણે વાત કરતા જઈએ છીએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન મેગાબારુ કોની હારે સંકળાયેલું છે મિત્રો? પેલા તો આની અંદર વાત કરીએ, જવાબ છે ઝારખંડ. તો સાહેબ ઝારખંડમાં શું થયું હતું એવું કે આ ઓપરેશન મેગાબારુ મિત્રો, એમાં નક્સલવાદ છે, નક્સલવાદ.
નક્સલવાદના હેતુ, આ ઓપ્શન છે ને એની અંદર જવાબ એ છે કે ઓપરેશન મેગાબારુ નક્સલવાદ સાથે સંકળાયેલ હતું અને એ પણ ઝારખંડ રાજ્ય. ઝારખંડ એટલે કયું પાટનગર? તો કે રાંચી. કયું છે? રાંચી. મહેન્દ્રસિંહ ધોની જન્મ સ્થાન રાંચી? તો કે યસ. અને ઝારખંડ એનું મતલબ ઝારખંડનું પાટનગર કોણ છે? તો કે રાંચી. અને આ નક્સલવાદને નાથવાના હેતુથી કયું ઓપરેશન? ઓપરેશન મેગાબારુ. અને એ પણ અમિત શાહ દ્વારા એક અલ્ટિમેટમ આપવામાં આવેલું છે નક્સલવાદીઓને કે તમે હથિયાર હેઠા મૂકી દો અથવા સરેન્ડર કરી દો, નહીતર તમારું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે ભારતીય ફોજમાં. અને એ પણ ભારતીય ફોજમાં કોણ આની ફરજ બજાવે સૌથી વધારે? CRPF. કોણ છે? CRPF. CRPF ની અંદર પણ હમણાં વાત કરીએ આગળ, એના DIG ની નવું નિમણૂક થઈ છે અને એની અંદર જે કમાન્ડો ફરજ બજાવે છે મિત્રો એનું નામ છે કોબરા કમાન્ડો. અઠવાડિયામાં એક જ વખત ડ્યુટી આવે અને એનું કામ શું? તો કે નક્સલવાદીઓના અડ્ડા ગોતવાનું. કોનું કામ? તો કે કોબરા કમાન્ડો. કોની અંદર કાર્યરત હોય? CRPF માં. હાલો મિત્રો, આવો જ કંઈક અગત્યનો બીજો પ્રશ્ન પણ જાણતા જઈએ. કયું એવું રાજ્ય છે કે જેણે બેસિલસ સબટિલિસ ને પોતાનું રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યું? સાહેબ, આ સૂક્ષ્મજીવ એટલે હું પેલા તો મિત્રો તમને જણાવી દઉં, એવો જીવ કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. કોને નથી જોઈ શકતા? સૂક્ષ્મજીવને. જેને તમે નરી આંખે જોઈ શકતા નથી એવો સૂક્ષ્મજીવ, એને કહેવાય સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે. અને આવા સૂક્ષ્મજીવને એક રાજ્ય છે એને પોતાનું એક નામ છે જે સૂક્ષ્મજીવનું બેસિલસ સબટિલિસ. આને પોતાનું હું જાહેર કર્યું? સૂક્ષ્મજીવ જાહેર કર્યું. મિત્રો, એ રાજ્યનું નામ તમને જણાવી દઉં તો કેરળ રાજ્ય છે એને જાહેર કર્યું છે. મિત્રો, આવા 5 સૂક્ષ્મજીવ છે કુલ. આમ જોઈએ ને તો કે બેવાલી પફ્ફુ. બેવાલી પફ્ફુ. સાહેબ, તો બેવાલી પફ્ફુ એટલે શું? તો કે બે એટલે બેક્ટેરિયા અથવા તમે જીવાણુ કયો. સાહેબ, વાય એટલે કોણ? તો કે વાયરસ. અને મિત્રો આને તમે વિષાણુ કયો. સાહેબ, લી એટલે કોણ? તો કે લીલ અથવા શેવાળ. સાહેબ, પ એટલે કોણ? તો કે પ્રજીવ. અને ફૂ એટલે કોણ? તો કે ફૂગ. આ 5 પ્રકારના સૂક્ષ્મજીવ છે. એમાંથી એકનું નામ છે બેસિલસ સબટિલિસ. મિત્રો, આવા એક સૂક્ષ્મજીવનું પણ તમે નામ સાંભળ્યું હશે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ આ બેક્ટેરિયાનું નામ છે. ટીબી ના બેક્ટેરિયા છે અથવા તો ટીબી નો સૂક્ષ્મજીવ છે. આવું સૂક્ષ્મજીવ કયા રાજ્યે જાહેર કર્યું છે? કેરળ રાજ્ય. પોતાનું રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યું છે. હાલો મિત્રો, આની અંદર આના કેરળ વિશે તમે આ પણ જાણો, સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય. અને સાથે સાથે એ પણ જણાવી દો મિત્રો, હાલમાં જ પોતાના રાજ્યની અંદર રહેતા વૃદ્ધ લોકો માટે એને પેન્શન બધા લોકોને જાહેર કર્યું છે. મફત સારવાર પણ જાહેર કરેલી છે. એવું કયું રાજ્ય છે? કેરળ રાજ્ય છે. આની રાજ્ય ભાષા કહેવામાં આવે તો મિત્રો અંગ્રેજી એની રાજ્ય ભાષા હોય, એ પણ યાદ રાખશો, અંગ્રેજી. હાલો નેક્સ્ટ આગળ પણ જાણતા જઈએ. આ જે સૂક્ષ્મજીવની વાત કરીએ ને એ નરી આંખે દેખાતું નથી, પરંતુ મિત્રો તમે માઇક્રોસ્કોપની જે વાત કરીએ ને, માઇક્રોસ્કોપ નામનું સાધન આવે અથવા કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર. આ માઇક્રોસ્કોપની મદદ વડે તમે આ સૂક્ષ્મજીવને જોઈ શકો છો. તો સાહેબ, આવું માઇક્રોસ્કોપ બનાવનાર વ્યક્તિ કોણ હતો? મિત્રો, વિજ્ઞાનની અંદર આવે છે આ બનાવનાર અથવા તો આનો શોધક હતો જેડ જેન્સન. કેનો શોધક? માઇક્રોસ્કોપનો. ચાલો મિત્રો, આવો જ કંઈક અગત્યનો પ્રશ્ન પણ જાણતા જઈએ. તાજેતરની અંદર કયા રાજ્યની નાગોરી અશ્વગંધા ને GI ટેગ પ્રાપ્ત થયો છે? મિત્રો, GI ટેગ વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી, કરંટ અફેર્સનો વિડીયો છે, ખાસ નિહાળજો. GI ટેગ શા માટે આપવામાં આવે છે, ક્યારથી આપવામાં આવે છે, એ વિડીયોની અંદર તમામ માહિતી આપણે શેર કરેલી છે. તો સાહેબ, હમણાં આ નાગોરી અશ્વગંધા શું છે? પેલા તો મિત્રો તમને જણાવી દઉં કે શક્તિવર્ધક છે, શક્તિ આપવાનું કામ કરે એવી છે. સાથે સાથે બીજું શું કામ કરે? રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ પણ પૂરી પાડે છે. શક્તિવર્ધક છે, રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે, એવી નાગોરી અશ્વગંધા છે. મતલબ કે ઔષધિ છે. એ એક રાજ્ય છે ને એના દ્વારા, મતલબ આ રાજ્ય કયા રાજ્યની GI ટેગ મળ્યો છે? મિત્રો, આ 4 ની અંદરથી ઓપ્શન છે. એક રાજસ્થાન છે ને, એની અંદર આ નાગોરી અશ્વગંધા જોવા મળે છે. ખાસ તો વધારે પડતું રણ પ્રદેશની અંદર જોવા મળે છે. અને મિત્રો, રાજસ્થાનની અંદર સૌથી વધુ ખાસ યાદ રાખજો, ગરમી
પડતી હોય તો કયા રાજ્યમાં? રાજસ્થાનની અંદર. સૌથી વધુ રણ પ્રદેશ ધરાવતું રાજ્ય કે? તો પણ કયું છે મિત્રો? રાજસ્થાન. રાજસ્થાનનું પાટનગર કહે તો મિત્રો કયું છે? જયપુર. પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ રાજસ્થાન વિશેની તમામ માહિતીઓ યાદ રાખો મિત્રો. આ કરંટ અફેર્સને લગતા આપણે જાન્યુઆરી મહિનાનું જે એન્ડિંગના વીક છે એની અંદર રહેલા ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો ફરીથી તમને જણાવી દઉં, આ જે નાગોરી અશ્વગંધા છે ને એનું ચિત્ર કંઈક આવું છે. હજી એક પણ પ્રશ્ન આપણે લાસ્ટ જોતા જઈએ. સાહેબ, હાલમાં 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 5 ગુજરાતીને પદ્મશ્રી આપવાની વાત કરી. એમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે માણભટ્ટ કહેવાય, એક બિરુદ છે માણભટ્ટ. એને જીવંત રાખનાર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એ વ્યક્તિ કોણ છે? આ 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કોણ છે? મિત્રો તમને જણાવી દઉં, હમણાં જ રતિલાલ બોરીસાગરનો આપણે ઓપ્શન વાળો એક પ્રશ્ન પણ જોયેલો. રતિલાલ બોરીસાગર છે મિત્રો, ખાસ તમને જણાવી દઉં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તો મિત્રો આની અંદર તમને જણાવી દઉં, માણભટ્ટનું જેને બિરુદ મળેલું છે ને એવા છે ધાર્મિક લાલ પંડ્યા. માણભટ્ટનું બિરુદ મળેલું છે એવા ધાર્મિક લાલ પંડ્યા. મિત્રો એક બીજું કોમેન્ટ ની અંદર ખાસ મને જણાવજો, આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? એવો પ્રશ્ન પણ બની શકે છે. તો મિત્રો આ કરંટ અફેર્સ ની અંદર આ કંઈક એવોર્ડ ને લગતો આ જે ચિત્ર આપેલું છે મિત્રો ધાર્મિક લાલ પંડ્યાનું, એ માણભટ્ટ કેવી રીતે? તો કે આ માટલું છે ને એના ઉપર હાથ વડે વગાડતા અને શેરીએ શેરીએ જઈ લોકોને જાગૃત કરે. સેના વિશે જાગૃત કરે? તો કે સાહેબ કુપોષિત રિવાજો હોય એના વિશે જાગૃત કરે. અને પોતે જે આકાર આપે હતા ને આના જેવો માણભટ્ટ જેવો આકાર લાગે, એને માણભટ્ટ બિરુદ આપ્યું હતું. અને લોકો દ્વારા સાહિત્ય ક્ષેત્રે આ બિરુદ આપવામાં આવેલું છે. આ એનું ચિત્રનું કંઈક આપેલું છે. મિત્રો ફરીથી તમને જણાવી દઉં, આ જે આપણે કરંટ અફેર્સના પ્રશ્નો જોયા ને એમાં એવોર્ડ આવેલા છે, દિવસો વિશેની માહિતી છે, કોઈ અધિકારીઓની નિમણૂકને લગતા પ્રશ્નો છે. ફરીથી આવા જ કંઈક નવા અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો લઈને ફરીથી આપણે મળીએ છીએ મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.